રામ રામ ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા વાડી. તો વાડી આપણો આ જોઈ શકો છો કપાસમાં આપણે આ આટલામાં આપણે જીવામૃત અને બાયોગેસની રબડી એનો આપણે એક્સ્ટ્રા ડોઝ આપેલ છે, જેથી કરીને ઉબાજુ નથી આપ્યો એનું તમે રિઝલ્ટ જોઈ શકો છો. અમે ભૂતળીમાં પણ ટ્રાયલ કર્યું છે, એ અમે તમને બતાવશું. પણ આનામાં આપણે કપાસમાં એક વખત જોયું કે આપણે કેમ રિઝલ્ટ છે ને વધારે. આનામાં આપણે પાણી આપેલ છે, ફ્લેટ પાણીમાં આપણે વાવ્યો છે કપાસ, એનામાં પાણી આપેલ છે. બીજું આ આપણે આંતરખેડ માટે પહેલા બધાએ બળદ વાપરતા હતા. બળદ આપણે હવે ખેડૂતને 3 ટાઈમ એને સેવા ચાકરી કરવી પડે, એટલા માટે આપણે સ્કૂટરમાં એક નાનકડો આઈડિયો લગાડીને સ્કૂટરના એન્જિનથી વિખેડ્યા વાળું બનાવ્યું છે. એ અમે યુટ્યુબમાં બતાડશું. યુટ્યુબ અમારું ચેનલ છે સિરવી ફાર્મ, એનામાં તમે જોઈ શકો છો પૂરી માહિતી. પછી આ આંબા કપાસમાં આપણે આંબા વાવ્યા છે. આંબા તમે જોઈ શકો છો, જે કલમ વાવી હતી એ અમારી ફેલ થઈ, ત્યારે આ સાલ અમે ગોટી નાખી દીધી છે. જ્યાં આપણો આંબાનો માપ હતો ત્યાં કને ગોટી નાખી દીધી. ગોટી વાળાના રોપાનો એક ખાસિયત છે કે જેથી કરીને એ પૂરેપૂરું પ્રોપર ખીલ મૂકે છે, અને એ જે આંબો બળુકો થાય એ બહુ સારો થાય છે. એના ઉપર પછી આપણે જ્યારે મોટો થાય એટલો પછી એનામાં કલમ કરી દેવાની. પ્લસ બીજું, જ્યારે કે જે પણ ખેડૂત ભાઈઓ આંબા વાવનારા હોય એને એક મારી ભલામણ છે કે તમે ગોટી વાવો. ભલે એક 12 મહિના લેટ થશે, પણ એ જે આંબો ગ્રોથ કરશે એ સારો છે. એનામાં તમે જોઈ શકો છો અમે જે આ ગોટી વાળા કરેલા છે, એ પહેલા અમે કર્યા હતા ખાલી ટ્રાયલ પૂરતા. 2 જ આંબા છે આખા ખેતરમાં, 2 આંબા મોટા છે, 2 થી 3 આંબા મોટા છે. એ તમે આખા ખેતરમાં પણ જોઈ શકો છો. એ અમે રિઝલ્ટ લીધું છે. એટલા માટે જે આંબા વાવતા હોય ખેડૂત મિત્રો, એ આમ જોઈ લો. આજે આપણે આવી ગયા આપણા ભૂતળીના પ્લોટ ઉપર. તો તમે જોઈ શકો છો આજે આ ભૂતળી છે આપણી, એનામાં આ બાજુ જીવામૃત અને બાયોગેસ રબડી આપેલ છે. 4 પાડિયાથી ઓલી બાજુ પણ જીવામૃત ને રબડી આપેલ છે. આ 4 પાડિયામાં નથી આપેલ. તો તમે એનું રિઝલ્ટ જોઈ શકો છો કે તમને પણ ખબર પડશે. કલરમાં છે કાળી, પણ આનો ગ્રોથ ને જે વિકાસ છે એ આનામાં નથી. તમે જોઈ શકો છો ભૂતળી ઉપર. ને ઓલી બાજુ પણ 4 પાડિયા વચમાં મૂકીને ઓલી બાજુ પણ આપણે જીવામૃત ને રબડી આપેલ છે. ઓલી બાજુ તે પણ એને તમે જોઈ શકો છો. પ્લસ આનામાં અમે આંતરખેડ પણ કરી હતી, જેથી કરીને આપણી જે પહેલા આપણા ડોસલા ચડાવતા, લોઢિયા ચડાવતા, જે સાઈડમાંથી પાળો થાય અને વચમાં આપણી નાભો બધી વધારે મૂકે, એના સારું કરીને અમે હમણાં નાનકડા ટ્રેક્ટરથી પણ આપણે એની ખેડ કરીને કરી હતી. તો આની વધારે માહિતી માટે અમારું યુટ્યુબ ચેનલ છે સિરવી ફાર્મ, એનામાં તમે જોઈ શકો છો. અસ્તુ.